હેલો, જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું મારા નવા વિડીયોમાં. તો હમણાં કેટલા દીથી આનો ઘેર વિડીયો બનાવ્યો ને અને પાછા લંડન ફરવા ગયા નથી આવ્યા, પછી પાછો ટાઈમ જ નહીં ચડ્યો કે ડેઈલી વ્લોગ આપણે કામ કે ચાલુ રાખીએ કે કાંઈ જવાનું હોય ના તે બધું આડાવરા કામ હાલતા હતા. તો પણ આજે હું કાંઈનું કાંઈથી આવતી રહીને જરાક ફ્રી થઈ ગઈ, શાક વઘારી લીધું ને રોટલી કરવાની હતી. હું કાલે થોડોક વિડીયો બનાવેલા અને પછી કામ ચાલુ કરીએ આપણે આપણું રેગ્યુલર. તો એ હાલે. આજ વિડીયો બનાવવાનો તમે એવા હાટું ચાલુ કર્યું કે હમણાં હે ને કેદુકનો નહીં પણ હા કેટલાય દીથિયા થાય કે મહિનો દી થવા આવ્યો એક રીલ્સ ને જોતા હોય આપણી વિડીયાને, તો એમાં આવે કે યુકેમાં રૂલ્સ ચેન્જ થઈ ગયા અને નવા રૂલ્સ આવે ગયા અને આઈએલઆર હાટું એવું આઈએલઆર કામ કે પરમનન્ટ થવા હાટું આપણે 15 વર્ષ રહેવું જોઈએ ને આ તેની બધું. તો એ જે એની ઓફિશિયલ વેબસાઇટ છે ને એમાં ચેક કર્યું હતું મેં કર્યું હતું ને તો એમાં હજે એક એવો રૂલ આવ્યો જ નહીં કે આઈએલઆરમાં 15 વર્ષ થાય કે 10 વર્ષ થાય એ વાત હાલે, પણ એ હજે અપ્લાય કોઈ હાટું થયો નથી. કે અટાણે જે બધા કંઈક 15 વર્ષ થઈ ગયા અને વિડીયામાં કામ યુટ્યુબમાં એવું છે કે માણસ વ્યૂ લેવા હાટું થઈને કાં એવડા મોટા મોટા થંબનેલમાં લખે કે યુકેમાં રૂલ્સ ચેન્જ થઈ ગયા અને ભાઈ 15 વર્ષ થઈ ગયા અને 10 વર્ષ રહેવું જોઈએ પરમનન્ટ થવા હાટો ને આ તેને ફલાણું ઢીકણું પૂછડું. તો એવું કંઈ હે નહીં, કદાચ એવો રૂલ આવે હગે પણ અટાણે હજે કંઈ નક્કી નહીં. અટાણે એક રૂલ અપ્લાય થયો ને અટાણે જે જૂના રૂલ છે એ પ્રમાણે જ રૂલ છે, પણ ઇન ફ્યુચર કદાચ રૂલ ચેન્જ થાય અને 10 વર્ષ કે 15 વર્ષ થઈ હગે કેર હોમમાં ને બીજી ગમે એ આ કામ કહેવાય કે સ્ટુડન્ટવાળાની ને પછી સ્પોન્સરશીપને લેવી હોય ને આ તેન કરવું હોય તો એમાં રૂલ્સ ચેન્જ થઈ હગે. પણ હજી કંઈ રૂલ્સ એવો ચેન્જ ને આ વાત ખાલી આ તમે ઇન જનરલ ખાલી વાત કરી, હું કોઈ ઓફિશિયલી અનાઉન્સ નથી કરતી. તો પ્લીઝ કમેન્ટમાં આવે ને ખોટા હાસા કમેન્ટ ન કરજો, ન જોવું હોય તો વિડીયો મારો ન જોજો. બાકી તમે જો હું તમને એક વસ્તુ દેખાડા, આ ગુલાબના ફ્લાવર મેં પાણીમાં ના રાખ્યા તો તાજા રહી થોડોક ટાઈમ હાટું. ને એ ફ્લાવર પૂંજો લેવો તો કેવા હાટું લેવો તો એ આજુ ફેરે મેં એક વાત નોટિસ કરી, એ શેર કરવા હાટું થઈને જ મેં વિડીયો ચાલુ કર્યો હતો, પણ હું પાછી કેમ કે અવરે રસ્તે સડે ગઈ. તો આ ફ્લાવર પૂંજો 10 તારીખે લેવો તો 10 તારીખના દીના ફ્લાવર પડ્યા, આજ 13 તારીખે 10, 11, 12, 13 3 દી થયા અને હજી એવા તાજા છે. ને ફૂલ કેવા હાટું લેવો તો એવા હાટું કે 10 તારીખે અમારી એનિવર્સરી હતી. તો એવરી યર એનિવર્સરી હોય ને તો આપણે કામ કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી ને વોટ્સઅપમાં સ્ટેટસ ને આન તેન બધું એમ રાખીએ. એ પહેલાં તો એમ જ રાખીએ પછી જ બીજા રાખે. આજુ ફરે અમે નક્કી કર્યું હતું કે અમારે એક ઇન્સ્ટાગ્રામમાં હે ને અમારે બેની સ્ટોરી રાખવી જ નથી, પછી જોવું કે કોણ વિશ કરે હમણાં એનિવર્સરીનું કે કોઈની યાદ રહે કે નહીં કોઈને. એટલે મેં હગાવાલાની વાત કરાય, બીજા તૂટે ન પડતા કેવો તું કામ એવી ખાશે તેમ યાદ રાખીએ. હું હગાવાલાની જ વાત કરા કે હગાવાલા આપણા જાણીતા હોય એ કોઈ વિશ કરે કે નથી કરતા એનિવર્સરીનું કોઈની યાદ હે કે નહીં એ જોવા હાટું ખાલી. તો એમ સ્ટેટસ ન રાખ્યું. તમે માનહોની એક માણસ પણ હમણાં મેસેજ કરે નહીં, ન કીધું કે હેપી એનિવર્સરી કે આજ તમારી એનિવર્સરી હે. એટલે મેં જાણી લીધું કે જો આપણે રાખીએ ને તો જ બીજા માણસને ખબર પડે, બાકી કોઈને એટલી કોઈની આપણી પડી ન હોય, કોઈ કંઈ આપણું યાદ રાખે નહીં. એ તો આપણે જોઈ લીધું, કોઈની યાદ ન હોય. મારી બેન આરતી છે ને એણે લગભગ આ આરતી વિડીયો તારા હાટું ખાસ હરેક માણસનો બર્થડે, હરેક માણસનો પાડોશીનો બર્થડે, ફલાણાનો ઢીકડીનો પૂસલાનો બધાયના બર્થડેના સ્ટેટસ બધાયના રાખે. 10 તારીખે અમારી એનિવર્સરી હતી, કોઈ એક સ્ટેટસ નેત રાખ્યું, નેત કોઈ એક ફોટો રાખ્યો, નેત કોઈ એક મેસેજ કર્યો,
ને આરતી ખાસ કરીને તું આણો બદલો તો હું ઇન્ડિયા આવીને તારા મેરાથી લે કે તું કી યાદ ન રાખ્યું. એટલે આ વાત ખાલી શેર કરવા હાટું થઈને મેં ખાસ કામ કહેવાય કે મનની ભડાસ કાઢવા હાટું થઈને વિડીયો બનાવ્યો હતો કે મારે તો સ્ટેટસ રાખવું તો પૂંજે જ મળી ના પાડું કે ના આજુ ફરી કે ટ્રાય કરીએ કે કોઈની યાદ રહે કે નહીં, કોઈ વિશ કરે કે નથી કરતું. હું કહું કોઈ કરે કે ન કરે, કોઈ કરે કે ન કરે, પણ આરતી તો હું કહું આરતીની યાદ હોય ને હોય જ. આરતી તારે સૌથી પહેલાં હું કહી જોજેની સ્ટેટસ રાખી દી, એણીએ ન રાખ્યું. મારું નાક કપાઈ ગયું પૂંજા સાંભે કે લે મણી પછી આખો દી એમ રહ્યું લે આરતી રાખ્યું તારું સ્ટેટસ આખું. મેં આખો તમે વાત નહીં માનો, મેં આખો દી ઇન્સ્ટા ને વોટ્સઅપ શેક કર્યા કે કોઈ કીધા સ્ટોરી રાખી કે કોકનો મેસેજ આવ્યો હોય ને તો કોઈ કહેતા સ્ટોરી રાખી, કોકનો મેસેજ કોઈનો મેસેજ ન આવ્યો, કોઈ સ્ટોરી ન રાખી, કોઈ કંઈ ન કર્યું. મારા આખા સપના કામ કહેવાય કે ધોવાઈ ગયા. વરસાદમાં જે માંડવી ધોવાઈ ગઈ હતી ને ખેડૂતને, એ રીતના મારા સપના ધોવાઈ ગયા, હાવ ધોવાઈ કે કોઈએ ન રાખ્યું. બસ તો એવું બધું ચાલે છે. ગેસ મેં અટાણા બોલ વિડીયો ચાલુ કર્યો તારનો 5 મિનિટ થયાનો ગેસ ચાલુ કરી નાખ્યો ને તે જે મેં લોટ બાંધ્યો રોટલી કરવાનો કે નેત મેં હજી કંઈ કર્યું તો મારે બહુ જ મોડું થઈ ગયું. મારે હજી લોટ બાંધવો, રોટલી કરવી, શાક મેં વઘારે લીધું, બધું થેકું. તો હવે હે ને ફટાફટ ઝીણીએ પણ મને નેત કેવું ઘેરું મૂકવાનું ન કીધું તો ન કીધું એવું કામ. તો બસ એવું થાકે કે બસ આજે આપણે આ નાનકડો વિડીયો, શોર્ટ વિડીયો આપણી મારે રેગ્યુલર બનાવવાની ટ્રાય કરો તો શોર્ટ વિડીયોમાં આપણે પતાવીએ. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો અને ફટાફટ બેલ આઇકન દબાવી દીજો તો મારા નવા વિડીયો આવે ત્યારે ફટાફટ તમને બધાની ખબર પડી જાય. અને તમારા બધાની તમને કોઈ પણ જાતના કંઈ ક્વેશ્ચન હોય આ તે તો તમે બધા ક્વેશ્ચન મને કમેન્ટમાં પૂછ્યા રાખજો. પછી આપણે એક ફેરે મલક બધા ક્વેશ્ચન થઈ જાય એટલે પછી એ બધા ક્વેશ્ચન આપણી લખે ને એના બધાના આન્સર, ક્વેશ્ચન આન્સરનો એક આપણી મને બનાવવાનો વિચાર છે. પણ મને કોઈ ક્વેશ્ચન પૂછતું જ ને તો મારે વિડીયો કી બનાવવો. મને થાય કે મારે છે ને વિડીયો બનાવવો કે જેમાં તમે બધા મને મલકના ક્વેશ્ચન પૂછાય એના બધાના હું આન્સર બોલે ના આપા. એ કમેન્ટમાં તો હું આપા જ પણ મારે અહીં બોલે ના આપા એ રીતના આખો વિડીયો બનાવવો. ને પૂંજાની પણ તમારે કોઈ ક્વેશ્ચન પૂછવા હોય તો તમે પૂછી લેજો તો એ પણ આન્સર આપશે. તો એ રીતના કર્યું આપણે, પણ એના હાટું તમારે કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવો પડે, ક્વેશ્ચન પૂછવો પડે. તો એવા હાટું તમે બધાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ હેઠું ના જે કમેન્ટ કરો, ક્વેશ્ચન લખો તો પછી આપણી થોડોક ટાઈમ પછી જરાક ક્વેશ્ચન થઈ જાય, કેટલા 50 ક્વેશ્ચન થઈ જાય જો તો પછી આપણે ક્વેશ્ચન આન્સરનો એક વિડીયો બનાવીએ. ટાટા બાય, મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ, જય હિન્દ, ભારત માતા કી જય.